હવે મારે તમને ચંદ્રવંશની કથામાં લઈ જવા, ખાસ કરીને કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય તરફ કથામાં જવું છે. તો ચંદ્રવંશમાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું એ કથા આપણે થોડી જોઈએ. બ્રહ્માજીના દીકરાનું નામ હતું અત્રિ. અત્રિ મુનિના દીકરાનું નામ હતું ચંદ્ર. ચંદ્રના વંશમાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે એને ચંદ્રવંશી કહેવામાં આવે. ચંદ્રના દીકરાનું નામ હતું બુદ્ધ. બુદ્ધના દીકરાનું નામ હતું પુરુરવા. પુરુરવાના દીકરાનું નામ હતું આયુ. આયુષના દીકરા નહુષ. અને નહુષના દીકરાનું નામ હતું યયાતિ. અને આ જે યયાતિ છે એમના દીકરાનું નામ હતું યદુ. યયાતિના દીકરા યદુના વંશમાં કૃષ્ણનું પ્રાગટ્ય થયું એટલા માટે એને યદુવંશી કહેવામાં આવે છે. કૃષ્ણને યદુવંશી કહેવામાં આવે. પણ આમાં મારે એક પ્રસંગ ખાલી તમને યદુનો કેવો, યયાતિનો, કે યયાતિ રાજા હતા ને, એક ક્ષત્રિય હતા. એમના વિવાહ શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે થયેલા. એટલે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પૂછ્યું કે ક્ષત્રિયના દીકરા બ્રાહ્મણ કન્યા સાથે કેમ થયા? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે શુક્રાચાર્યના યજમાન રાજા જે હતા એનું નામ હતું વૃષપર્વા. દાનવોના રાજા વૃષપર્વા. અને એમના ગુરુ શુક્રાચાર્ય, વૃષપર્વાના ગુરુ શુક્રાચાર્ય. વૃષપર્વાની દીકરીનું નામ હતું શર્મિષ્ઠા અને શુક્રાચાર્યની દીકરીનું નામ દેવયાની. એક દિવસ આ દેવયાની આદિ બધી સખીઓ બગીચામાં ફરવા માટે ગયેલી અને એમાં તળાવમાં બધી સ્નાન કરતી હતી. એ સમય શંકર અને પાર્વતી ત્યાંથી નીકળ્યા. એટલે અચાનક આવ્યા શંકર પાર્વતી, એટલે બધા ઝટપટ બહાર આવી વસ્ત્ર પહેરવા માંડ્યા. એમાં અજાણતા શર્મિષ્ઠાએ દેવયાનીના વસ્ત્રો પહેરી લીધા. રાજાની દીકરી શર્મિષ્ઠા એને ગુરુની દીકરી દેવયાનીના વસ્ત્ર પહેરી લીધા. દેવયાનીને ખબર પડી એટલે ધુઆ પુઆ થઈ ગઈ અને કહે છે કે કૂતરાની જેમ તે મારા વસ્ત્ર ઉઠાવી લીધા. આમ જ્યાં શર્મિષ્ઠાને કીધું ને એટલે શર્મિષ્ઠાએ અકળાઈ ગઈ અને ચોટ ખાધેલી નાગણીની જેમ લાંબા લાંબા શ્વાસ લેવા માંડી અને દાંત નીચે હોઠ દબાવી અને શર્મિષ્ઠા દેવયાનીને કહે છે, ભિખારણ, તું તારો બાપ રોજ અમારા રોટલા ખાવશો ને વળી મને આમ કહે છો? એ કે કારણ કે રાજાની દીકરી રોજ અમારા રોટલા ખાવ છો? એ કે કાગડા કૂતરાની જેમ રોટલીના ટુકડા અમારા દીધેલા ખાવ છો? અને બેનો બોલે એટલે પાઈ જાળવા જાય પછી. હા, એ તો વાત જવા દો. બેનોએ છે ને વાણી બહુ ધ્યાનપૂર્વક રાખવી. હા, એક બેન તો આમ એટલું બધું કડક બોલતા ને, ઝઘડા બહુ કરાવે એની વાણી ઘણી વખત. એટલે મહેમાન આવેલા ને તો મહેમાન કે મારે બીડી પ્રગટાવી છે, માચીસ આપો ને, તો ઘરધણી કે માચીસ નથી. તો કે છે પણ મારે બીડી સળગાવી, શું કરું? તો કે ઘરમાં મારા પત્ની બેઠા ને એની જીભે અડાડ્યા હોય કે. તો કે પણ એની જીભે અડાડવાથી બીડી હળગી જાય? તો કે એની જીભે તો કેટલાયના ઘર હળગાવ્યા, તારી બીડી નહીં હળગે કે. એટલે આવી વાણી હોય ને થોડી કડક બહુ હોય, એની તિખારા બહુ જરે. એટલે કે છે ભિખારણ, તું કાગડા કૂતરાની જેમ રોટલા અમારા ખાશો અને વળી મને કહે છો? અને દેવયાનીને આ શર્મિષ્ઠાને એટલું દુઃખ લાગ્યું ને, દેવયાનીનું બાવડું પકડી નાખી કૂવામાં અને બધી સખીઓ જતી રહી. આ બાજુ દેવયાની કૂવામાં પડી. કૂવો વળી પાણી વિનાનો હતો, સારું થયું. એટલે પોકાર કરે કોઈ, બચાવો બચાવો બચાવો. ને એમાં યયાતિ રાજા આવ્યા એટલે યયાતિએ બાવડું પકડી અને દેવયાનીને બારા કાઢ્યા. એટલે દેવયાની એટલું કીધું કે તમે મારો હાથ પકડ્યો છે તો હવે પકડી રાખો. યયાતિ કહે છે કે પણ હું ક્ષત્રિય, તું બ્રાહ્મણ, તારા પિતા શુક્રાચાર્યને ખબર પડે તો શ્રાપ દઈ દે. અને ત્યારે દેવયાની એટલું કીધું કે અમારે ત્યાં દેવોના ગુરુ બૃહસ્પતિ, એનો દીકરો કચ્છ ભણવા માટે મારા પિતા પાસે આવ્યો હતો અને સંજીવીની વિદ્યા ભણતો હતો. સંજીવીની વિદ્યા ભણતો તો એ વખતે મને કચ્છમાં પ્રીતિ થઈ ગઈ. મેં એને કહ્યું કે તું મારી સાથે લગ્ન કરે
એણે મને ના પાડી કે તું મારા ગુરુની પુત્રી કહેવા એટલે બેન સમાન કહેવા હું વિવાહ નહીં કરું. ત્યારે મેં એને શ્રાપ દીધો કે જા, સમય આવે તારી વિદ્યા તને કાંઈ કામમાં નહીં આવે. એટલે મને લાગે આ ડખા તો આવડા પહેલેથી હાલ્યા આવે છે આવડા. હા, એટલે શ્રાપ દઈ દીધો. કચ્ચે કે મને શ્રાપ દીધો કે જા, બ્રાહ્મણ સિવાયનો કોઈ પણ તારો પતિ થશે, બ્રાહ્મણ તારો પતિ નહીં થાય. એટલે કચ્છના શ્રાપને કારણે બ્રાહ્મણ મારા પતિ નહીં થાય, માટે તમે મને બચાવી છે, તમે મારો હાથ પકડી રાખો. એટલે યયાતિ કહે છે કે એનો વાંધો નહીં, પણ પેલા બાપાની મંજૂરી લે કે. હા, શુક્રાચાર્ય તો બહુ કાળજાળ ભાઈ. એટલે પછી દેવયાની કે હું મારા પિતાને વાત કરીશ. આવ્યા દેવયાની એના પિતા શુક્રાચાર્યને બધી વાત કરી કે આવી આવી ઘટના ઘટીને શર્મિષ્ઠાએ મને કૂવામાં નાખી, માટે હવે તમારે જે કરવું એ કરો. એટલે શુક્રાચાર્ય વૃષપર્વાનું રાજ છોડીને ચાલતા થઈ ગયા. વૃષપર્વાને એમ થયું કે ગુરુ જાશે અને જો દેવોના પક્ષમાં ભળી જશે તો આપણી કઠણાઈ બેસી જશે, ગમે એમ કરીને ગુરુને રોકવા. પગમાં પડ્યા વૃષપર્વા. શુક્રાચાર્યને કહે છે કે તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું, પણ તમે મારું રાજ છોડીને ન જાઓ. શુક્રાચાર્ય કે જો મારી દીકરી દેવયાની યયાતિ ભેગી જાય છે, તારી દીકરી શર્મિષ્ઠાને એની દાસી બનાવીને મોકલ તો તારા રાજમાં રહું, નહીંતર ન રહું. શર્મિષ્ઠાને એમ થયું કે જો હું નહીં જાઉં તો મારા પિતાનું રાજ ડૂબશે. પિતાના સુખ માટે શર્મિષ્ઠાએ હા પાડી. પણ શુક્રાચાર્ય શર્મિષ્ઠાને યયાતિને એટલું કીધું કે જો યયાતિ, તારી પત્ની દેવયાની છે, આ શર્મિષ્ઠા અરે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન રાખતો, નહીતર પરિણામ સારું નહીં આવે. આવી ભલામણ કરેલી. બહુ સમજવા જેવી કથા છો. અને પછી દેવયાનીના વિવાહ યયાતિ સાથે થયા. અને દેવયાનીને યયાતિથી પહેલા દીકરા જે જન્મ્યા એનું નામ યદુ, જેના વંશમાં કૃષ્ણ પ્રગટ થયા. બીજા દીકરા થયા યયાતિ અને દેવયાનીથી, એનું નામ તુર્વસુ. અને એક દિવસ આ શર્મિષ્ઠા તો પછી જંગલમાં બહાર જ રહેતી હતી, નગરમાં નહોતી રહેતી. એક દિવસ યયાતિ જંગલમાં ફરવા ગયેલા. એમાં શર્મિષ્ઠાનો ઋતુકાળ હતો. એણે એમ કહ્યું કે મને ઋતુદાન આપો. અને ત્યારે યયાતિ રાજાએ એને ઋતુદાન દીધું. એના દીકરાનું નામ પડ્યું દુષ્યુ. પછી તો ધીરે ધીરે શર્મિષ્ઠાને યયાતિને પ્રીતિ થઈ ગઈ. એટલે પછી રાજા અવારનવાર ફરવા જાય ને શર્મિષ્ઠા સાથે રહે. પછી 3 દીકરા જન્મ્યા, દુષ્યુ, અનુ અને પુરુ, યયાતિ અને શર્મિષ્ઠાથી. પછી તો રાજાને શર્મિષ્ઠા વધારે ગમવા માંડી. અને આ બહુ મોટી કઠણાઈ છે સમાજની. ઓર્ડર દઈ દે જમવાનો, પોતાની થાળી આવી જાય, 2 બટકા ભરે, પછી બાજુમાં કોઈક ટેબલ ઉપર આવે, એ ઓર્ડર આપે, એની ડીશ આવે, એનું ભોજન જોઈને આને એમ થાય કે મારું આ મંગાવ્યું હોત તો સારું હતું. આ રોગ એટલો મોટો ભયંકર સમાજમાં વ્યાપ્યો છે, એમાં કોઈને હક આવતું જ નથી. યયાતિને એવું જ થયું. અને કહે છે કે વારે વારે ત્યાં જાય. એક દિવસ દેવયાની એવું કીધું કે તમે જંગલમાં જાઓ છો, મારે તમારે અરે ફરવા આવવું છે. યયાતિ કે અહીંયા જંગલમાં દીપડા ને વાઘ હોય, અહીંયા ન હોવાય. દેવયાની કે પણ તમે છો ને અરે મને શું વાંધો આવવાનો, મારે આવવું છે. આ વાત મારે એટલા માટે કેવી, ગમે તેથી ભાંડો ફૂટે તો ખરો જ હો ભાઈ. હા, સાવધાની રાખવી બાયું બધાએ. હા, વહેલો મોડો ભાંડો ફૂટે. દેવયાની કહે છે કે મારે તમારે હારે આવવું છે. કે પણ ત્યાં નો બહુ, પછી તો ભાઈ સ્ત્રી હઠ એટલે માને નહીં. રાજાને એમ ચૂક લઈ જવી પડશે. તો કે હાલો. પણ રાજાએ શું કર્યું, આ વખતે જંગલ બદલી નાખ્યો. જે વનમાં રોજ જતા હતા શર્મિષ્ઠા પાસે, એ વનની બદલે બીજા વનમાં ચાલ્યા. હવે કઠણાઈ માથામાં મારે ને ભાઈ. તે શર્મિષ્ઠાના છોકરા બધા દોહ્યું, અનોન પૂરું એમ કહે છે કે માં આપણે રોજ આના જંગલમાં રહીશ, હાલો ને ક્યાંક બાજુના જંગલમાં ફરવા જાય. એ બધા એ જંગલમાં ફરવા આવ્યા આજ. અને યયાતિને આવડા દેવયાની આવ્યા, ને એમાં આવડા છોકરા યયાતિને જોઈ ગયા. શર્મિષ્ઠાના છોકરા યયાતિને જોઈ ગયા. એ પપ્પા આવ્યા કરતા દોડ્યા. આવડા યયાતિએ ઘણું પાછું, હે કે આમ આગા જાઓ, પપ્પા કોને કહો છો, આમ કરો. એ કે રોજ ખોળામાં બેહાડો છો ને આજ આમ કાં કરો છો. ગઈ ભેંસ પાણી મેં.
પછી તો દેવયાનીને ખબર પડી ગઈ, ભાંડો ફૂટી ગયો. નીતોભાઈ શુક્રાચાર્યની દીકરી ગઈ એના બાપા પાસે, અને શુક્રાચાર્ય બોલાવ્યા. અને શુક્રાચાર્ય કે હજી કામ વાસના છોડતો નથી, જા આજથી તું વૃદ્ધ થઈ જાય. કે યયાતિને શ્રાપ આપી દીધો અને યયાતિ વૃદ્ધ થઈ ગયા. યયાતિએ પગમાં પડીને માફી માગી કે મારો અપરાધ માફ કરો. અને ત્યારે શુક્રાચાર્ય એટલું કીધું કે જો કોઈ એની યુવાની તને આપે અને તો તું યુવાનીને તારી વૃદ્ધાવસ્થાને બદલી શકીશ, તારી વૃદ્ધાવસ્થા એને જ હશે અને એની યુવાની તું લઈ શકીશ. હવે આ વાત અમુક ગળે ઉતરે એવી નથી, પણ શાસ્ત્રોમાં લખી છે. એટલે મને એવું લાગે કે આવું એ જમાનામાં કંઈક આમ ભલે મંત્રના બળે પણ હશે. આની બાબતમાં હું એમ કહું કે શાસ્ત્રની એક પણ ચીજ ખોટી નથી. ભાગવતમાં આમાં પુરુષમાંથી સ્ત્રીને, સ્ત્રીમાંથી પુરુષ થવાની કથા લખી 9મા સ્કંદમાં. આજથી 50 વર્ષ પહેલાં કોઈ આ વાત સાંભળે ને તો એમ લાગે કે આમાં ગપ ગોળા માળ્યા છે. પણ આજે તમે બધાય જાણો છો કે માણસ પુરુષમાં કંટાળે તો એ એવી રીતના ઇન્જેક્શનો લઈ અમુક સર્જરીઓ કરાવી અને નારી બને છે. અને નારીના શરીરમાં કંટાળે તો પછી એમાંથી પુરુષ પણ થાય છે. આજે સર્જરીઓ થવા મળી દુનિયામાં. પુરુષમાંથી સ્ત્રી બને, સ્ત્રીમાંથી પુરુષ બને. ભાગવતમાં વર્ષો પહેલાં આ વાત લખાયેલી છે. 50-100 વર્ષ પહેલાં આપણને આ વાત ન મનાય, પણ આજે બધાને ખબર પડે. આજે યંત્રથી જે કામ થાય છે તે દિવસે એ મંત્રથી થતું હતું. એટલે શુક્રાચાર્યએ કીધું યુવાની આપે તો બદલી શકીશ. 5 દીકરાઓમાં મોટા 4ને પૂછ્યું પણ કોઈએ હા ન પડી. બાપા તમારી જ ભોગવી હોય, અમારી જ રહેવા દો. 4માંથી એકોય યુવાની ન આપી. 5મો દીકરો છે પુરુ, એણે એના પિતાને યુવાની આપી છે. ભાગવતમાં એમ લખ્યું, ઉત્તમ પુત્ર એ છે કે પોતાના પિતાનો સંકલ્પ જાણીને જે કામ કરે એ ઉત્તમ પુત્ર છે. અને પોતાની યુવાની આપી અને પછી આ પોતાની પિતાની વૃદ્ધાવસ્થા એણે સ્વીકારી. પણ ભાગવતમાં એમ લખ્યું કે યયાતિ રાજા પછી પસ્તાણા અને પોતાની યુવાની જે હતી એના દીકરાને પાછી દીધી. અને એમ બોલ્યા કે ન જાતું કામ કામાનામ ઉપભોગે ન શામ્યતી. કામ એ ભોગવવાથી શાંત નથી થતો, સંયમ અને નિયમથી જ વશમાં થાય છે. અને એ યયાતિના દીકરા યદુ, હવેનો ચાર્ટ તમે જુઓ, એના વંશમાં વૃષ્ણિ થયા. એટલે કૃષ્ણને વાર્ષ્ણિ કહેવામાં આવે. અને વૃષ્ણિના વંશમાં એક દીકરો થયો જેનું નામ દેવક હતું અને બીજા દીકરાનું નામ ઉગ્રસેન હતું. દેવકને ત્યાં એક દીકરી જન્મી જેનું નામ દેવકી હતું. ઉગ્રસેનને ત્યાં એક દીકરો જન્મ્યો જેનું નામ કંસ હતું. એટલે દેવકી અને કંસ બંને કાકા બાપાના ભાઈ બહેન હતા. હવે જે આ દેવક હતા ને એને દેવકી આદિ 7 પુત્રીઓ હતી. અને 7 વિવાહ વસુદેવ સાથે થયેલા. અને દેવકીને 4 ભાઈઓ હતા. અને આ ઉગ્રસેનને કંસ જે હતો એ કંસ આદિ 9 પુત્રો હતા. અને ઉગ્રસેનને 5 પુત્રીઓ હતી. એ 5 પુત્રીઓના વિવાહ વસુદેવના ભાઈ સાથે થયેલા. આ આખો વંશ ભાગવતમાં વર્ણવ્યો. હવે વસુદેવનો વંશ તમને બતાવું. યદુના વંશમાં વૃષ્ણિને ત્યાં શૂરસેન થયા. શૂરસેનને ત્યાં એક દીકરાનો જન્મ થયો જેનું નામ હતું વસુદેવ. વસુદેવને ત્યાં જે પુત્રનો જન્મ થયો એ ભગવાન કૃષ્ણ. આ બાજુ વસુદેવને એક બેન હતા જેનું નામ હતું પૃથા. હવે આજે આ પૃથા હતા ને એના દીકરાઓનું નામ પાંડવો. એટલે કૃષ્ણ અને પાંડવો મામા ફૂઈના ભાઈઓ હતા, સગા મામા ફૂઈના ભાઈઓ. હવે જે આ પૃથા હતી ને એ શૂરસેનની દીકરી હતી. પણ એના એક મિત્ર હતા શૂરસેનના, એનું નામ હતું કુંતીભોજ. એને કોઈ સંતાન નહોતું એટલે આ પૃથાને કુંતીભોજના ખોળે બેહાડી. ખોળે બેસાડી ત્યારથી એનું નામ કુંતી પડી ગયું. એટલે પૃથાનું એક નામ પૃથા મૂળ નામ અને બીજું નામ એનું હતું કુંતી. એટલે પૃથાના દીકરા અર્જુનને પાર્થ પણ કહેવામાં આવે. પૃથાનો દીકરો હોય એને પાર્થ કહેવામાં આવે. પૃથાયાહ અપત્યમ ઇતિ પાર્થ. અને એનું નામ કુંતી પણ હતું. એટલે કુંતીનો દીકરો હોય એને કૌંતેય કહેવામાં આવે. એટલે અર્જુનને કૌંતેય પણ કહેવાય અને પાર્થ પણ કહેવાય. થોડું ચાર્ટ દ્વારા તમને આ સમજાવ્યું. હવે
વસુદેવના એક બેનનું નામ હતું શ્રુતદેવા, એમના દીકરાનું નામ હતું દંતવક્ત્ર. વસુદેવના એક બેનનું નામ હતું શ્રુતશ્રવા, એના દીકરાનું નામ હતું શિશુપાલ. એટલે પાંડવો, દંતવક્ત્ર અને શિશુપાલ માસ્યેય ભાઈઓ હતા અને બધા જ કૃષ્ણ ભગવાનના ફઈના દીકરા હતા. હવે આ બાજુ વસુદેવને ટોટલ 10 બહેનો હતા, એમાંથી આ 10 ભાઈઓ હતા વસુદેવની, અને પૃથા આદિ 5 બહેનો હતા. આ મેં તમને વંશનું થોડું વર્ણન કર્યું.